अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कि આપણે જેને ભગવાન માનીએ છીએ તે ભગવાન નથી, જેને માનીએ શું કીધું, જેને માનીએ એટલે પર્ટિક્યુલર નામ નથી બોલતું, આપણે જેને ભગવાન માનીએ છીએ તે ભગવાન નથી. બધાને એક એકનું પ્રૂફ જ આપીશ ને, આ બધું સાયન્સથી જ વાત કરવાનો છું. એને વિથ એક્ઝામ્પલ આપું તો જ સમજાય, નહીં તો સમજાય નહીં. પાછું આપણે રામને ભગવાન માનીએ, કૃષ્ણને ભગવાન માનીએ, મહાવીરને ભગવાન માનીએ, શિવને, સ્વામિનારાયણ, એક્ઝામ્પલ આપું છું, એને આપણે ભગવાન માનીએ. પણ એ ભગવાન હતા સાયન્ટિફિકલી આપણે આન્સર છીએ, શ્રદ્ધાનો નહીં. શ્રદ્ધામાં તો કરોડો લોકો માનો, આપણે શ્રદ્ધા નથી, સિદ્ધાંતની વાત સમજવી છે. અહીંયા સાયન્સની વાત થાય છે, શ્રદ્ધાની નહીં. તો કે ભગવાન છે કે નહીં એને આપણે પ્રૂવ કરીએ. શું કરીએ? પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? અનામી, બરાબર છે. ભગવાન રૂપી હોય કે અરૂપી? ભગવાન જન્મ મરણ વાળા હોય કે અજન્મ અમર? ભગવાન ટેમ્પરરી કે પરમેનન્ટ? હવે તમે કોઈનું પણ નામ મૂકો તો નામી, રૂપી, જન્મ મરણ અને ટેમ્પરરી સેટ થાય છે કોઈ જગ્યાએ? નામ ગમે તે મૂકો, સિદ્ધાંતમાં સેટ થાય છે? આપણે જે ભગવાનની ડેફિનેશન જે આપી કે જે અનામી હોય, અરૂપી હોય, જન્મ મરણથી પર હોય અને પરમેનન્ટ હોય, એમાં કોઈ પણ નામ સેટ થાય છે? એની નેમ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ પર્ટિક્યુલર નેમ. કોઈ પણ નામ સેટ થાય છે સાહેબ? થાય છે? બોલો. અજન્મ શિવ ભગવાન, શિવ ભગવાન અજન્મ નામ હતું, એટલે એકમાં જ મેં કહ્યું. રૂપ હતું, જેનું નામ હોય એનું નાશ હોય, બરાબર છે કે ખોટું છે? બેમાંથી એક કહો. જેનું નામ એનું નાશ, એ સાચું કે ખોટું? પણ એ નામ શાશ્વત હોય તો પછી નાશ ના થાય. એટલે કે આપણે જે શિવને આકાર રૂપે માનીએ છીએ એ બિલીફ છે. શિવ એટલે ધ સેકન્ડ નેમ ઓફ ગોડ ઓર પરમાત્મા. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. શું કીધું? જ્યાં જીવ છે ત્યાં શિવ છે, જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં ટેમ્પરરી છે ત્યાં પરમાનન્ટ છે. શિવ એટલે પ્યોર સોલ. ઇટ ઇઝ નોટ નેમ ઓફ પર્સન, ઇટ ઇઝ ધ સેકન્ડ નેમ ઓફ પ્યોર સોલ. સમજાય છે? એટલે એમાં તો પ્રશ્ન આવે જ નહીં ને. આપણે તો નામની વાત, જે નામથી આપણે ભગવાન માનીએ છીએ, જેની લાઈફ છે, હિસ્ટોરિકલ લાઈફ, એની વાત કરવા માંગીએ છીએ. શિવ આકાર રૂપે નથી, એટલે શિવલિંગ મૂક્યું. નહીતર વ્યક્તિ હોત, એ વ્યક્તિનું પ્રેઝન્ટેશન નથી. એટલે તો કે છે કે ભગવાન દેહ સ્વરૂપે હોઈ શકે નહીં, પણ દેહની અંદર પ્રગટ થઈ શકે. શું કીધું? દેહની અંદર ભગવાન છે, એ શું થઈ શકે? પ્રગટ થઈ શકે.
ત્યારે અંદર ભગવાન અને આ શરીરને ટેમ્પલ કહેવાય. શું કહેવાય? સમજાય છે? અંદર જ્યારે ભગવાન અનકવર થઈ જાય ત્યારે બોડીને શું કહેવાય? ટેમ્પલ. અને એ ટેમ્પલ દ્વારા લાખો લોકોને લાભ થાય. સમજાય છે? સોલ દ્વારા ના થાય, કારણ કે એને તો ભાષા નથી, એક્શન નથી. હાઉ દે કેન ટ્રાન્સફર? બટ દે રિક્વાયર ધ બોડી. થ્રુ ધીસ બોડી they send the law of nature or universal truth. સમજાય છે? એટલે તમે જેને ભગવાન માનો છે ભગવાન નથી, પણ એની અંદર ભગવાન છે. હું અનેક વ્યક્તિઓને કહેતો હતો, રામની ભક્તિ કરતા હતા. રામ ભક્તિ કોની કરતા હતા? કૃષ્ણ કોની કરતા હતા? રામ, આપણે રામને ભગવાન કહીએ છીએ, તો રામની ભક્તિ કરતા હતા? કૃષ્ણ કૃષ્ણની કરતા હતા? મહાવીરની કરતા હતા? આપણે એમની કરીએ છીએ, પણ એ એમની કરતા હતા? તો કે આ ત્રણેય આત્માની ભક્તિ કરતા હતા. કોની? એ ત્રણે રામ કૃષ્ણ મહાવીર આત્માની ભક્તિ કરીએ અને આપણે એમની ભક્તિ કરીએ. સમજાય છે કે નહીં? એટલે દેહધારીની ભક્તિ એ બાળ ધર્મ છે અને આત્માની ભક્તિ એ જ્ઞાન ધર્મ છે. પેલો બાળ ધર્મ, આ જ્ઞાન ધર્મ. જ્યાં સુધી જ્ઞાન ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળ ધર્મ બરાબર છે. બરાબર ને? જ્યાં સુધી પેલું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ તો જોઈએ ને. અવલંબન શું કહેવાય? નામધારીની ભક્તિ કરવી એને અવલંબન કહેવાય, અને અનામીની ભક્તિ કરવી એ નિરાલંબ કહેવાય. શું કહેવાય? કારણ કે અનામીની ભક્તિ એટલે પોતાની જ ભક્તિ છે, પછી બીજું કોઈ અવલંબન નથી. આપણે જે વ્યક્તિમાં ભગવત ગુણ પ્રગટ થઈ રહ્યા છે એને ભગવાન કહીએ છીએ, પણ અંદર જે સોલ છે એ પરમાત્મા છે. તો આપણે ભગવાન અને પરમાત્મા એ સેમ વસ્તુ છે? એક જ છે. પણ પછી જેને આ તો ભગવત ગુણ પ્રગટ થઈ રહ્યા હોય એને આપણે ભગવાન કહીએ છીએ. એટલે આપણે શાસ્ત્રોની ભાષા પ્રમાણેનું આ ડેફિનેશન કરેક્ટ છે. કઈ ભાષા? જેનામાં ભગવત ગુણ પ્રગટ થઈ ગયા એ ભગવાન, પણ આપણને ખબર ના પડી કે પ્રગટ થઈ ગયા એટલે શું. જે ગુણો મન વચન કાયા દ્વારા વ્યક્ત ના થાય, જે ફક્ત અનુભવી શકાય એને પ્રગટ કહેવાય, અને જે મન વચન કાયા દ્વારા વ્યક્ત થઈ શકાય એ બધું વિનાશી હોય ને એને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? સમજાય છે મારી વાત? સમજાય છે? તો કુદરતી રચના એ આત્માનો ગુણ હોય. દાદા ભગવાન એમ કીધું કે દેહધારી પરમાત્મા એ શું? કહું, એવું કહેવા માંગે છે કે આ દેહની અંદર જે પરમાત્મા પ્રગટ થઈ ગયા. શું થઈ ગયા? એટલે તું જે પ્રશ્ન પૂછીશ એ બધા પ્રશ્નોના તને જવાબ મળશે. એટલે અત્યારે સાધન કયું છે? બોડી. બોડી વગર તો વ્યક્ત કેવી રીતે થઈ શકે? આજે રામે જે કંઈ કહ્યું, કૃષ્ણએ કહ્યું, મહાવીરે કહ્યું, એ બોડી ના હોય તો? એટલે બોડી એ ઇન્સ્ટ્રુમેન્ટલ છે. શું છે? ધ પ્રેઝન્ટ ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગોડ. એટલે આ લોકોએ ક્રિશ્ચનોએ કીધું સન ઓફ ગોડ. શું કીધું? વાત તો બધી એક જ છે ને, કોન્સેપ્ટ તો એક જ છે ને, ડિફરન્ટ પ્રેઝન્ટેશન છે. પણ એની અંદર જો કોમનાઇઝ કરવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે ગોડ અને ગોડને પ્રેઝન્ટ કરનારો બે કેવા છે. આ જ વસ્તુ દરેક ધર્મમાં છે. મુસલમાન કો, ક્રિશ્ચિયન કો કે હિન્દુ કો, બધામાં સરખી છે. કેવી છે? સરખી છે. ભગવાન પોતે પોતાની જાતે વ્યક્ત થઈ શકે? પોતાની જાતે વ્યક્ત ના થઈ શકે. અને ભગવાનને વ્યક્ત થવાનું હોય જ નહીં. પોતે ભગવાન છે, શાના માટે વ્યક્ત થાય?
પણ ભગવાન જેની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા એ બોડી બીજી વ્યક્તિ પણ એ જ ભગવાનની અનુભૂતિ કરી શકે, એટલા માટે એક્સપિરિયન્સ શેર કરે. નોલેજ નહીં, એક્સપિરિયન્સ. અને જ્યારે શેર કરે ત્યારે ધ્યાન રાખવાનું, સેલ ના કરે. વન ધે સેલ ઇઝ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ ગોન ફોર એવર, જતો રહે. એનકેસ ના કરાય, અમૂલ્ય વસ્તુને સેલ ના કરાય. સમજાય છે? વેચી પતી ગયું, રિલેટિવ સત્ય થઈ ગયું. સનાતન સત્યમાંથી વ્યવહાર સત્ય થયું, વેચાય. એટલે ભગવાન એટલે આટલું ક્લિયર થઈ ગયું. તમે જેને ભગવાન માનો છો એ ભગવાન નથી, એની અંદર ભગવાન છે. આટલું ક્લિયર થઈ ગયું.